આપ જોઈ રહ્યા છો સીએનસીટી ગુજરાત। જામીન મંજૂર થયા બાદ સમર્થકો બહોળી સંખ્યામાં એકત્રિત થઈને ગણેશ ગોંડલને વધાવી રહ્યા છે। તેમના પર 4 મહિના અગાઉ આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંજય સોલંકી નામના યુવકને નગ્ન કરીને માર મારીને ફેંકી દેવાના આરોપમાં તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો અને આ અનુસંધાને તેમની ધરપકડ કરવામાં પણ આવી હતી। હવે 4 મહિના બાદ તેમને આ કેસમાં રાહત આપીને જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને જાણે ગોંડલમાં તેમનો એવી રીતે વધાવવામાં આવ્યા છે કે જાણે ખૂબ મોટો ઉત્સવ હોય તેવી રીતે તેમને લોકો વધાવી રહ્યા છે। સમર્થકો તેમને ગોંડલમાં એક મહાઉત્સવ તરીકે જોઈ રહ્યા છે અને ઉજવણી કરી રહ્યા છે। અલ્પેશભાઈ અને ગણેશભાઈના સમર્થકો શું કહી રહ્યા છે તે આપણે વધુ વિગત મેળવીએ। અમારા ગોંડલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા આગેવાનો અને ગોંડલની જનતા માટે આજે અમારા માટે ખૂબ જ ખુશીનો માહોલ છે। કારણ કે આજે અમારા માટે ડબલ ખુશી છે। એક તો અમારા ગણેશભાઈ જે ખૂબ જ લોકોના દિલમાં વસી ગયા છે એવા ગણેશભાઈને આજે જામીન પણ મળ્યા અને બીજું ગણેશભાઈને એના જીવનનો પહેલો જ બહુ જ મોટો અને સારો એવો હોદ્દો પણ આજ મળ્યો કે અમારા ગોંડલના ગણેશભાઈને લોકોએ જેલની અંદર બેઠા બેઠા પણ ચૂંટાવી દીધા હતા। એ ગણેશભાઈ આજે સવારે નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યા અને આજે ગણેશભાઈ બહાર પણ આવ્યા। એટલે ગોંડલ માટે બહુ ખુશીનો માહોલ છે અને ખુશીની લાગણી છે। આજે નોરતા ચાલુ થયા છે માતાજીના, પણ ગોંડલ માટે આજે નવરાત્રિ તો છે પણ હારવાર દિવાળી જેવો પણ માહોલ છે। નામદાર હાઈકોર્ટ દ્વારા આજે અમારા ગોંડલના ગણેશભાઈ કે જેઓ એક વિવાદિત કેસમાં ખોટી રીતે સંડોવાયેલા હતા તેઓને નામદાર કોર્ટ દ્વારા આજે જામીન આપવામાં આવ્યા છે। તે બદલ ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા ખૂબ આનંદિત છે, કારણ કે આખિરકાર સત્ય હોય છે। એટલે ગણેશભાઈના છૂટવાથી આ ગોંડલ તાલુકાના યુવા લોકો ખૂબ રાજી થયા છે। રાજકોટમાંથી ચુકાદાની કોપી મળે તેઓને જેલ મુક્ત કરવાની અમે આગળ પ્રોસેસ કરશું અને સંવિધાનને અનુસરી અને આગામી દિવસોમાં જ્યાં કોર્ટનો કોઈ નોમિનેશન હશે, કોર્ટની કોઈ શરતો હોય છે એનું અમે દઢપણ પાલન કરીશું અને જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને સાથ સહકાર પણ અમે અપાવશું। એટલે વિશેષ આમાં કંઈ કહેવાનું રહેતું નથી। ગોંડલ તાલુકાની સમગ્ર પ્રજા જયરાજસિંહ જાડેજા અને એમના પરિવાર સાથે એક પારિવારિક ભાવનાથી જોડાયેલી છે। સમગ્ર ગોંડલ શહેર અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દરેક લોકો અમારી સાથે જોડાયેલા, અમે એમની સાથે જોડાયેલા। એટલે વિશેષ આ બાબતે કોઈ ટીકા ટિપ્પણી કરવાની હોતી નથી, પણ સર્વોચ્ચ અદાલતને અમે સંપૂર્ણ બ્યુરો ચીફ સીએનસીટી ગુજરાત પાટણ।